વિગતો આવી રહી છે। તાલુકા વિકાસ અધિકારીની બદલીની માંગ ઉઠી છે। થરાદ સરપંચ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે। સરપંચો સાથે અમાનવીય વર્તન કરતા હોવાનો આક્ષેપ છે। સરપંચોએ સમગ્ર મામલે થરાદના ધારાસભ્યને રજૂઆત કરી છે। ધારાસભ્ય શંકર ચૌધરીએ રજૂઆતના પગલે નિરાકરણની ખાતરી આપી। ટીડીઓ કાજલ આંબલિયા વિરુદ્ધ લેખિતમાં રજૂઆત કરાઈ હતી। प्रधानमंत्री मोदी આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે। પીએમ મોદી આજ રાત્રે 8 વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે। અમદાવાદ એરપોર્ટથી સીધા રાજભવન તેઓ જશે। પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેશે તથા આવતીકાલે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી પીએમ મોદીનો રોડ શો યોજાય તેવી પણ શક્યતા છે। ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે। વાઇબ્રન્ટ સમિટમાં ઘણા રાષ્ટ્ર પ્રમુખો સાથે દ્વિપક્ષીય વાર્તા પણ તેઓ કરવાના છે। મંગળવારે સવારે 9:20 ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં તેઓ બ્રીફિંગ કરશે, જે બાદ 9:30 વાગે રાષ્ટ્રપ્રમુખો સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે। સાંજે 6 વાગે સાબરમતી આશ્રમની તેઓ મુલાકાત કરશે તો સાંજે 7 વાગે હોટલ લીલામાં યુએઈના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાર્તા સાથે તેઓ ડિનર લેશે। રાત્રે ગાંધીનગર રાજભવનમાં તેઓ રોકાણ કરશે તો બુધવારે સવારે 9 વાગે મહાત્મા મંદિરમાં 3 ગ્રુપ ફોટો સેશન યોજાશે। સવારે 9:40 10મી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે પીએમ મોદી તો બપોરે 32 કલાકે યુએઈ સાથે કરારનું આદાન પ્રદાન થશે। બપોરે 31 કલાકે ચેક ગણરાજ્યના રાષ્ટ્રપ્રમુખ સાથે ચર્ચા થશે તો બપોરે 32 કલાકે ગ્લોબલ સીઈઓ સાથે ચર્ચા થશે। સાંજે 5 વાગે ગ્લોબલ ફિટનેસ લીડરશિપ ફોરમમાં તેઓ જોડાશે। ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટની તૈયારીઓના સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી। મુખ્યમંત્રીએ મહાત્મા મંદિરની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી, સાથે જ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી। મુખ્યમંત્રી સાથે હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાંતલપુરમાં કપિરાજનો ત્રાસ સામે આવ્યો છે। ખેડૂતો માટે કપિરાજ માથાનો દુખાવો સમાન બન્યા છે। સીધાડા ગામમાં 5 થી વધુ કપિરાજનો ત્રાસ સામે આવ્યો છે। કપિરાજોએ ખેતરમાં ઉભા પાકને ઉખેડી નાખ્યો। ખેતરમાં ઉભો જીરાનો પાક ઉખેડી નાખતા ખેડૂતોને નુકસાન થયું છે। ખેતરમાં ભૂંડ નીલગાય બાદ કપિરાજનો ત્રાસ સામે આવ્યો છે। પણ આગળ નજર કરીએ તો રાજકોટના બજરંગવાડીમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે, જે આ ઘટના પોલીસના ચોપડે પણ નોંધાઈ છે। પડસાર પાર્ક 3માં નિવૃત્ત સરકારી કર્મચારીના ઘરે ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે। સોનાના દાગીના, 30,000 રોકડ તથા હોમ થિયેટર સહિતના વસ્તુઓની ચોરી કરી છે। ચોરી કરનાર યુવક સીસીટીવીમાં કેદ થયો છે। સતત વધી રહેલી ચોરીની ઘટનાઓને લઈને પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે।